નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 15 ફેબ્રુઆરી 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછે છે, એમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની ભૂગોળના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં કોના દ્વારા આણંદ ખાતે અમૂલ એઆઈ અને સરલા એપ છે એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે આપણા ગુજરાતના સીએમ છે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, એમના દ્વારા આ લોકાર્પણ કરવામાં આવ્યું છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આણંદ ખાતે અમૂલ એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સરલા એપ એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પહેલ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કૃષિ અને પશુપાલન ક્ષેત્રને આધુનિક અને આત્મનિર્ભર બનાવવાના એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થવાની છે. ટેકનોલોજી અને સહકારની વાત કરીએ તો સહકાર અને ટેકનોલોજીની ત્રિવેણીથી, એક તો સહકાર, પછી સહકાર અને ટેકનોલોજી, એની ત્રિવેણીથી ડેરી ક્ષેત્રમાં વિકાસની ગતિ તેજ બનવાની છે. અમૂલ એઆઈ છે એ પશુપાલકો છે ને એના ડેટાબેઝને ઇન્ટિગ્રેટ કરીને પશુપાલનને વધુ સ્માર્ટ બનાવશે. કેન્દ્રીય બજેટની પણ જોગવાઈ છે. ડેરી ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે 20,000 વેટરનરી પ્રોફેશનલ્સને તૈયાર કરવા માટે વિશેષ ફંડની જોગવાઈ કરવામાં આવી છે. સરલા એપ વિશ્વમાં પ્રથમ વખત દૂધના ફેટ, સોલિડ નોટ ફેટ, દૈનિક હિસાબ આ સીધા મોબાઈલ એપ પર પશુપાલકોને ઉપલબ્ધ કરાવવામાં આવશે. વૈશ્વિક વેપારમાં રક્ષણ. અમેરિકા અને યુરોપિયન યુનિયન સાથે આપણે જે ટ્રેડ ડીલ થઈ છે ને એમાંથી ડેરી પ્રોડક્ટને બાકાત રાખ્યા છે. ભારતના 10 કરોડ નાના પશુપાલકોના હિતનું રક્ષણ કરવામાં આવ્યું છે. ડિજિટલ સમૃદ્ધિની વાત કરીએ, આજે 94% રકમ સીધી પશુપાલક બહેનોના બેંક ખાતામાં જમા થાય છે, જે આર્થિક પારદર્શિકતાનું ઉત્તમ ઉદાહરણ કહી શકાય. અમૂલની વાત કરીએ, આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ 1946માં એની સ્થાપના ત્રિભુવનદાસ પટેલ દ્વારા કરવામાં આવી હતી. હેડક્વાર્ટર આણંદમાં છે. જયંત મહેતા એના એમડી અને સીઈઓ છે. તમારે જણાવવાનું છે એના ચેરમેનનું નામ શું છે. આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. દર વર્ષે આંતરરાષ્ટ્રીય બાળપણ કેન્સર દિવસ અથવા તો આંતરરાષ્ટ્રીય બાળ કેન્સર દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે આજનો દિવસ, એટલે કે 15મી ફેબ્રુઆરી. તો દર વર્ષે 15 ફેબ્રુઆરીના રોજ વિશ્વભરમાં વિશ્વ બાળ કેન્સર દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં થતા કેન્સર વિશે જાગૃતિ લાવવાનો છે. પીડિત બાળકો, તેમના પરિવારો એને ટેકો આપવાનો છે અને વહેલા નિદાન દ્વારા જીવ બચાવવાનો છે. જાગૃતિની વાત કરીએ તો બાળકોમાં કેન્સરના લક્ષણોને વહેલા ઓળખવા ખૂબ જરૂરી છે. જો સમયસર સારવાર મળે ને તો બાળકોમાં કેન્સર મટવાની શક્યતા જે પુખ્ત વયના લોકો કરતાં ઘણી વધારે હોય છે. અને કયા કયા પ્રકારના કેન્સરો હોય છે બાળકોમાં થતા હોય છે? તો સૌથી સામાન્ય પ્રકારમાં એક તો લ્યુકેમિયા છે, બ્લડ કેન્સર, મગજનું કેન્સર, લિમ્ફોમાસ, ઘન ગાંઠો જેમ કે ન્યુરોબ્લાસ્ટોમા, પછી છે વિલિયમ્સ ટ્યુમર, હાડકાની ગાંઠો, આ બધાનો સમાવેશ થાય છે. લક્ષણોની વાત કરીએ, સતત તાવ આવે, અચાનક વજન ઘટી જાય,
હાડકામાં દુખાવો થાય, શરીરમાં ગાંઠ દેખાવી અથવા સતત થાક લાગવો, આ બધા કેન્સરના સંકેત હોઈ શકે છે. ટીમ વર્ક, આ દિવસ છે ને ચાઇલ્ડહુડ કેન્સર ઇન્ટરનેશનલ દ્વારા ઉજવવામાં આવે છે, જે વિશ્વભરના વાલીઓના સંગઠનોનું નેટવર્ક છે. ગોલ્ડન રિબન, સોનેરી ગોલ્ડન રિબન એ બાળ કેન્સરનું જાગૃતિનું પ્રતીક છે. સોનું કિંમતી છે, સોનું શું છે? કિંમતી છે, તેમ બાળકો પણ અમૂલ્ય છે, તેવો સંદેશ આ રિબન આપે છે. તમારા માટે પ્રશ્ન એ છે કે વર્લ્ડ કેન્સર ડે ક્યારે મનાવવામાં આવે છે? આન્સર આવડે તો કમેન્ટમાં લખો. BAPS દ્વારા બાળકોના સૌથી મોટા હિન્દુ ગ્રંથના પાઠનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ. તો વડોદરાની અંદર મહંત સ્વામી મહારાજના જન્મદિવસની ઉજવણીમાં BAPS સંસ્થાએ બાળકો દ્વારા સૌથી મોટા સમૂહ હિન્દુ ગ્રંથ પાઠનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે. આ રેકોર્ડની અંદર 12,723 બાળકોએ એક સાથે સંસ્કૃત ગ્રંથ સત્સંગ દીક્ષા એના પાઠ કર્યા. સહભાગીઓમાં આ રેકોર્ડમાં 3 થી 13 વર્ષની વયના બાળકો જોડાયા હતા. મોબાઈલ સ્કૂલ, આ પ્રસંગે આદિવાસી વિસ્તારો માટે હર ઘર શિક્ષા કી જ્યોત જલે આ પહેલ હેઠળ મોબાઈલ સ્કૂલ શરૂ કરવામાં આવી હતી. હાજરી, ગુજરાત અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રીઓ સહિત વિશ્વભરમાંથી 2 લાખથી વધુ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ઓકે, યાદ રાખજો મિત્રો. વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 એને તમારે સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે ને, જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી છે, ત્યાંથી તમને PDF મળશે અને સાથે તમને રોજ પોલ્સ પણ રમવા મળશે. કાઉન્ટર પોઈન્ટ રિસર્ચ 2025 મુજબ એક્ટિવ સ્માર્ટફોન ઇન્સ્ટોલ બેઝ એમાં ભારતનો ક્રમ કયો છે? તો ભારતનો બીજો ક્રમ છે, 2nd નંબર પર છે. તમે અહીંયા રેન્કિંગ જોશો, ચાઇના, ભારત, અમેરિકા, યુરોપિયન યુનિયન, જાપાન, બરાબર છે 1 થી 5માં. તો કાઉન્ટર પોઈન્ટ રિસર્ચ 2025ના અહેવાલ મુજબ ભારત હવે વિશ્વમાં સ્માર્ટફોનનો બીજો સૌથી મોટો એક્ટિવ ઇન્સ્ટોલ બેઝ ધરાવતો દેશ બની ગયો છે. ભારત હવે માત્ર ચીનથી પાછળ છે અને આ સિદ્ધિ દર્શાવે છે કે ભારત માત્ર નવા ફોન ખરીદવામાં જ નહીં, પરંતુ એને લાંબા સમય સુધી વપરાશ કરવામાં આગળ છે. જો કુલ યુઝર્સ છે ને, ભારતમાં એક્ટિવ યુઝર્સની સંખ્યા 740 મિલિયન એટલે 74 કરોડને વટાવી ગયું છે. ભારતની જો તમે વસ્તી જોશો તો 1.45 અબજ છે, એમાંથી અડધાથી વધુ લોકો સક્રિયપણે સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. રિટેન્શન પીરિયડ, ભારતીય યુઝર્સ શું કરે? રિટેન્શન એટલે કેટલો સમય સુધી ફોન વાપરીને પછી બીજો નવો ફોન લે. તો 42 મહિના, લગભગ 3.5 વર્ષ સુધી એક સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. પણ જે વૈશ્વિક આનું સરેરાશ છે એના કરતાં ઓછું છે. વિશ્વમાં સરેરાશ લોકો 47 મહિના ફોન વાપરતા હોય છે. વૃદ્ધિ પાછળના મુખ્ય કારણો: સસ્તો ડેટા, ભારતમાં ઇન્ટરનેટ ડેટાના ઓછા દરને કારણે ગ્રામીણ વિસ્તારમાં સ્માર્ટફોનનો ઉપયોગ વધ્યો છે. ડિજિટલ પેમેન્ટ, UPI અને ઓનલાઈન બેન્કિંગના પ્રસારને કારણે સ્માર્ટફોન જીવનની જરૂરિયાત બની ગયો છે. 5G ટેકનોલોજી, 5G નેટવર્કના ઝડપી વિસ્તારને કારણે લોકો નવા અને આધુનિક ડિવાઇસ તરફ વળ્યા છે અને સ્થાનિક ઉત્પાદન, PLI સ્કીમ હેઠળ સ્માર્ટફોનનું ઉત્પાદન વધ્યું છે. તમે મને કહો, PLIનું ફૂલ ફોર્મ શું છે? PLI સ્કીમનું ફૂલ ફોર્મ કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. કઈ ભારતીય ખાનગી કંપનીએ અવકાશમાં ISSની તસવીરો ખેંચીને ઇતિહાસ રચ્યો છે? તો અજિસ્ટા સ્પેસ. ભારતની ખાનગી અવકાશ ક્ષેત્રની એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સ્થાપિત કરતા સ્થાનિક એરોસ્પેસ ફર્મ છે આપણું અજિસ્ટા સ્પેસ. આમ તો હૈદરાબાદમાં આવેલું છે, ગુજરાતમાં, અમદાવાદમાં, સાણંદમાં ખોરજ છે ને, ત્યાં તેનો પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે. તો એણે સફળતાપૂર્વક અવકાશની અંદર પદાર્થનું ઇમેજિંગ એટલે ફોટોગ્રાફી કરીને બતાવ્યું છે. કંપની તેના સ્વદેશી ઉપગ્રહનો ઉપયોગ કરીને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની તસવીરો ઝડપી છે, જે કોઈ પણ ખાનગી કંપની માટે પ્રથમ ઘટના છે. મુખ્ય સિદ્ધિઓ જોઈ લે. ઉપગ્રહનું નામ અજિસ્ટા સ્પેસના 80 કિલોગ્રામ વજન ધરાવતો અર્થ ઓબ્ઝર્વર સેટેલાઇટ, એના ABA ફર્સ્ટ રનર એણે આ સિદ્ધિ હાંસલ કરી છે.
ઇન ઓર્બિટ સ્નૂપિંગ, આ પ્રક્રિયાને શું કહેવાય? સ્પેસ વોચ કહેવાય. એટલે એમાં શું હોય કે ભ્રમણ કક્ષામાં રહેલા અત્યંત ગતિશીલ પદાર્થોને ટ્રેક કરવામાં આવે, એની તસવીર લેવામાં આવે. AFR ઉપગ્રહ છે, એણે 250 થી 300 કિલોમીટરના અંતરેથી ISSની 15 ફ્રેમ કેપ્ચર કરી. તમને ખબર છે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છે એના પર જનાર પ્રથમ ભારતીય વ્યક્તિ કોણ બન્યા છે? આપણે ભણ્યા હતા. અશોક ચક્ર પણ આપવામાં આવ્યો છે, તમારે નામ કમેન્ટમાં લખવાનું છે. લોન્ચની વિગતો જોઈએ તો ઉપગ્રહને જૂન 2023માં સ્પેસએક્સના ફાલ્કન 9 રોકેટ દ્વારા ટ્રાન્સપોર્ટર 8 મિશન હેઠળ લોન્ચ કરવામાં આવ્યો હતો. આ સફળતા ભારતની સ્પેસ સિચ્યુએશનલ અવેરનેસ ક્ષમતાને મજબૂત બનાવી છે. અવકાશમાં રહેલા કાટમાળ, અન્ય ઉપગ્રહો અને પદાર્થોની હિલચાલ પર નજર રાખવી રાષ્ટ્રીય સુરક્ષા માટે અત્યંત મહત્વની છે. ઓકે. પેરા બેડમિન્ટન પ્રમોદ ભગતે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો તો ભારતના સ્ટાર પેરા શટલર છે પ્રમોદ ભગત. બહેરીન ખાતે યોજાયેલ બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન પેરા બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપ 2026માં પુરુષોની SL3 ઇવેન્ટની અંદર ગોલ્ડ મેડલ જીત્યો છે. ફાઇનલ મેચમાં ઇન્ડોનેશિયાના મોહમ્મદ અલ ઇમરાનને સીધી ગેમમાં 21-18થી પરાજય આપ્યો. આ જીત સાથે ભગતે સતત ચોથી વાર, યાદ રાખજો, સિંગલ્સમાં ગોલ્ડ મેડલ જીતવાની અને કુલ 6 વર્લ્ડ ટાઇટલ મેળવવાની અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે. સતત 4 વાર અને ટોટલ 6. આ સાથે એમણે ચીનના દિગ્ગજ ખેલાડી લિન્ડેન છે ને, એમની પાસે 5 ટાઇટલ હતા, એમનો રેકોર્ડ તોડી નાખ્યો છે અને બેડમિન્ટનના ઇતિહાસમાં સૌથી વધુ વર્લ્ડ સિંગલ્સ ટાઇટલ જીતનાર ખેલાડી બની ગયા છે. તમને ખબર છે બેડમિન્ટનની વાત કરીએ તો વર્લ્ડ બેડમિન્ટન ડે 5મી જુલાઈના રોજ મનાવવામાં આવે છે. રિસન્ટલી આપણે ભણ્યા હતા કે ભારતના એક પ્લેયર છે, મહિલા પ્લેયર, જેઓ થાઇલેન્ડ ઓપન ટાઇટલ જીત્યા. નામ તમારે કહેવાનું છે. અને આપણા ભારતના એક શટલર કહેવાય એને, જે બેડમિન્ટન રમતા હોય ને, તો સાયના નેહવાલે નિવૃત્તિ લીધી, એ પણ યાદ રાખજો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ કરી શકો છો. ઇન્સ્ટા આઈડી rajesh.i.bhaskar, ફેસબુક આઈડી RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. ચાંગ કેન્ડલ હ્યુમેટેરિયન એવોર્ડ 2026 માટે પુડુચેરીના કયા ડૉક્ટરોની પસંદગી થઈ છે? તો ડૉક્ટર હરિપ્રિયા અરવિંદ અને ડૉક્ટર R વેંકટેશ. હરિપ્રિયા અને R વેંકટેશ. તો પુડુચેરીના 2 વરિષ્ઠ નેત્ર ચિકિત્સકો છે, જેને ઓપ્થલ્મોલોજિસ્ટ કહેવાય છે, ડૉક્ટર હરિપ્રિયા અરવિંદ અને ડૉક્ટર R વેંકટેશ. એને પ્રતિષ્ઠિત ચાંગ કેન્ડલ હ્યુમેટેરિયન એવોર્ડ 2026 માટે પસંદ કરવામાં આવ્યા છે. મોતિયા, એના કારણે થતી અંધત્વ અને દ્રષ્ટિની ક્ષતિ સામે લડવામાં એમનો ઉત્કૃષ્ટ સેવા બદલ આ સન્માન આપવામાં આવ્યું છે. હવે 11 એપ્રિલ 2026ના રોજ અમેરિકાનું જે કેપિટલ વોશિંગ્ટન DC છે, ત્યાં અમેરિકન સોસાયટી ઓફ કેટરેક્ટ્સ એન્ડ રિફ્રેક્ટિવ સર્જરી એના ફાઉન્ડેશન કોન્ફરન્સમાં સન્માનિત કરવામાં આવશે અને એમાં એવોર્ડ $10 લાખ એટલે 83 લાખ રૂપિયાની આસપાસ આપવામાં આવશે. બંને ડૉક્ટરો છે, એમણે આ રકમ છે એ અરવિંદ આઈ કેર સિસ્ટમને એની જે બિનલાભકારી પ્રવૃત્તિ છે એના માટે દાનમાં આપવાનો નિર્ણય કર્યો છે. અને ડૉક્ટર હરિપ્રિયા અરવિંદ છે, એમણે આઈ હોસ્પિટલમાં મોતિયાને જે ઇન્ટ્રાવોક્યુલર લેન્સ સેવાના વડા છે. R વેંકટેશ એ પુડુચેરી સ્થિત અરવિંદ આઈ હોસ્પિટલના ચીફ મેડિકલ ઓફિસર છે અને તેમણે મેન્યુઅલ સ્મોલ ઇન્ડિયન કેટરેક્ટ સર્જરી એમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. ઓકે. ઇન્ડોનેશિયાના સુલાવેસીમાં વિશ્વનો સૌથી લાંબો સાપ નોંધાયો છે. તો ઇન્ડોનેશિયાના સુલાવેસી ટાપુ પર આવેલા મોરોસ કાઉન્ટીના જંગલમાં એક વિશાળકાય માદા રેટિક્યુલેટેડ પાયથોન મળી આવ્યો છે, જેને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા સત્તાવાર રીતે વિશ્વનો સૌથી લાંબો જીવિત સાપ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. નામ ઇબુ બોરેન છે અને લંબાઈ એની 7.22 મીટર છે અને
ફૂટમાં જુઓ તો 23 ફૂટ 8 ઇંચ જેટલી છે. ફૂટબોલનું એક સ્ટાન્ડર્ડ ગોલ પોસ્ટ છે ને એની પહોળાઈ જેટલું છે યાર. તમે આ ઇમેજમાં જુઓ તો ખબર પડશે. ઓકે, તો આ સાપની વાત કરીએ ડિસેમ્બર 25ની અંદર મળી આવ્યો હતો અને સ્થાનિક સંરક્ષણવાદીઓના પ્રવાસ દ્વારા એને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યો હતો. હવે મહિલો પાયથોન છે રેટિક્યુલેટ્સ એ પ્રજાતિના આ સાપ દક્ષિણ પૂર્વ એશિયામાં જોવા મળે. તે ઝેરી હોતા નથી પરંતુ ગુંગળામણ દ્વારા શિકાર કરવા માટે માહિર હોય છે. આ શોધ ઇન્ડોનેશિયા જંગલની અદ્ભુત જૈવ વિવિધતાને વિશ્વ સમક્ષ ઉજાગર કરે છે. તમને ખ્યાલ હશે. ઓકે, ચલો આ સાપની વાત હતી. આપણા ભારતની અંદર, ગુજરાતની અંદર, કચ્છની અંદર વિશ્વના સૌથી લાંબામાં લાંબા સાપની પ્રજાતિમાંથી એક મળી આવ્યો હતો. IIT રૂડકી દ્વારા સંશોધન કરવામાં આવ્યું. સાપનું નામ તમને આવડતું હોય તો તમે કહી શકો છો. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પર્યાવરણના પ્રશ્નો જોઈ લઈએ. પહેલો પ્રશ્ન, લોકસભાના અધ્યક્ષને શું કહેવાય? અધ્યક્ષના મતને શું કહેવાય? તો નિર્ણાયક મત. કેન્દ્રીય સતર્કતા આયોગના કમિશનની નિમણૂક સમિતિની ભલામણથી રાષ્ટ્રપતિ કરે છે. આ સમિતિના અધ્યક્ષ કોણ હોય? પ્રાઇમ મિનિસ્ટર. સંસદ સત્રના સંદર્ભમાં વપરાતો શબ્દ સાયનડાઈ શું છે? તો સાયનડાઈનો મતલબ શું છે? એક મિનિટ. હા, આ ચોક્કસ મુદ્દત માટે સત્રની મોકૂફી. વિભાગ 9માં પંચાયત વિશે કરેલી જોગવાઈઓ કોને લાગુ પડે? તો રાજ્યો અને યુટી બંનેને. ભારત સરકારની તકરાર સર્વોચ્ચ અદાલતની કઈ હુકુમત હેઠળ આવે છે? તો મૂળ હુકુમત છે. તો હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, સમગ્ર ગુજરાતમાં સરેરાશ વાર્ષિક વરસાદ કેટલો થાય છે? તો 83 સેન્ટીમીટર. આલિયા બેટ કઈ નદીના મુખ પ્રદેશમાં આવ્યો છે? આલિયા બેટ. તો શું આવશે? નર્મદા. રણ આગળ વધતું અટકાવવા માટે શું કરવામાં આવે છે? ગાંડા બાળ વાવવામાં આવે છે. ગુજરાતમાં ફ્લોરસ્પારના જથ્થા નીચેના પૈકી કયા સ્થળે મળી આવેલા છે? આંબા ડુંગર, ડુંગરી ગામ, નવતી ટેકરી, બધા જ આવશે. સાબરમતી નદી ખંભાતના અખાતને મળે છે. ત્યાં 7 કિલોમીટર પોળો છે. તેને કયા નામે ઓળખવામાં આવે છે? તો કોપાલાની ખાડી. હવે મિત્રો જોશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, ગુજરાત સરકારે હાઈસ્પીડ સેટેલાઇટ ઇન્ટરનેટ માટે કઈ કંપની સાથે લેટર ઓફ ઇન્ટેન્ટ કર્યો છે? તો સ્ટારલિંક. ભારતનો પ્રથમ મ્યુઝિકલ રોડ ક્યાં બનાવવામાં આવ્યો છે? મુંબઈમાં. હવે આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન પૂછ્યો હતો કે અમૂલના ચેરમેનનું નામ શું છે? અશોક ચૌધરી. સેકન્ડ નંબરનો પ્રશ્ન, વિશ્વ કેન્સર દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો ક્યારે? 4 ફેબ્રુઆરીએ મનાવીએ છીએ વિશ્વ કેન્સર દિવસ. પછી PLI નું ફૂલ ફોર્મ શું થાય? તો પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ. ચોથા નંબરનો પ્રશ્ન શું પૂછ્યો હતો? ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર જનાર પ્રથમ ભારતીય શુભાંશુ શુક્લા. શુભાંશુ શુક્લા. ચોથો. પાંચમા નંબરનો પ્રશ્ન, તો રિસન્ટલી થાઈલેન્ડ ઓપન છે ને એ ભારતની દેવિકા સિહાગે જીત્યું છે. બરાબર છે. અને છઠ્ઠા નંબરનો પ્રશ્ન શું હતો? તો કચ્છની અંદર વિશ્વના સૌથી મોટા સાપોમાંના એક સાપ મળી આવ્યો છે જેનું નામ વાસુકી ઇન્ડિકસ રાખવામાં આવ્યું. વાસુકી ઇન્ડિકસ. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, અમદાવાદમાં અનાજ ATM અને ડિજિટલ કાર્ડ સિસ્ટમનો પ્રારંભ કોના હસ્તે કરવામાં આવ્યો? સેકન્ડ પ્રશ્ન, નીતિ આયોગ મુજબ ભારત કયા વર્ષ સુધીમાં નેટ ઝીરો ઉત્સર્જનનો લક્ષ્યાંક પૂરો કરશે?
જો જવાબ આવડતા હોય તો કમેન્ટ બોક્સમાં લખજો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી તો વિડીયોને લાઇક કરી દો. તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 ને જો સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.